આપણા ગુજરાતમાં પણ હાડ થીજવતી ઠંડી જોવા મળી શકે। આ વર્ષે પડશે હાડ થીજવતી ઠંડી। ઉત્તર ભારતમાં ઠંડી મચાવી શકે છે કહેર। 110 વર્ષમાં ત્રીજી વખત સૌથી વધુ ઠંડી પડશે। દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે। હાલ ગુજરાતમાં ભલે ઠંડીનો ચમકારો જોવા ન મળ્યો હોય, પરંતુ ઉત્તર ભારતમાં હાલ ઠંડીએ કહેર મચાવવાની શરૂઆત કરી દીધી છે। જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાની શરૂઆત પહેલા જ થઈ ગઈ છે અને હવે ઠંડીને લઈને જે આગાહી સામે આવી છે તેને સાંભળી આપની ધ્રુજારી છૂટી શકે છે। આ વર્ષે દેશમાં તીવ્ર ઠંડીનો અનુભવ થશે, કારણ કે હિમાલયના ઉપરના ભાગનો 86% ભાગ નિર્ધારિત સમય કરતા 2 મહિના પહેલા બરફથી ઢંકાયેલો છે। તાજેતરના પશ્ચિમી ડિસ્ટર્બન્સને કારણે હિમાલયમાં તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહ્યું છે। હિમાલયના ઉપલા ભાગ એટલે કે 4000 ફૂટથી ઉપરના વિસ્તારોમાં સામાન્ય રીતે સરેરાશ તાપમાન -15 ડિગ્રી કે તેથી ઓછું હોય છે, પરંતુ લાનીના ઉત્તર, મધ્ય અને પૂર્વીય પ્રદેશોમાં સરેરાશ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો કરી શકે છે, એટલે સામાન્ય કરતાં વધુ ઠંડી પડશે। હાલ રાજસ્થાનથી લઈને મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે અને દિવાળી બાદ ઠંડી ખૂબ જ કહેર મચાવશે। બ્યુરો રિપોર્ટ, TV9।